10 થી 15 એફઆઈઆર થાય તો બાપુ તૈયાર રહેજો। ગેનીબેનની પોલીસને વોર્નિંગ। 58 વર્ષ નોકરી કરવાની છે, ભાજપનો પગાર નથી લેવા। લોકસભાની ચૂંટણીના મતદાનને હવે આંગળીના વેઢે ગણા એટલા જ દિવસો બાકી રહ્યા છે, ત્યારે બનાસકાંઠા બેઠક પર ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી અને કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર વચ્ચે બરાબરનો ચૂંટણી જંગ જામ્યો છે। આજે ચૂંટણી સભા દરમિયાન ગેનીબેન ઠાકોરે પોલીસ પ્રશાસન અને નામ લીધા વગર આડકતરી રીતે શંકર ચૌધરી પર આકરા પ્રહાર કર્યા હતા। પાલનપુર તાલુકાના સાંભળી ગામ ખાતે લોકસભા ચૂંટણીમાં સંબોધન કરતા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે પોલીસને સંબોધીને કહ્યું હતું કે કોંગ્રેસના આગેવાનોના ફોન લઈને તમારે કલેક્શન કરવાની જરૂર નથી અને ધાક ધમકી આપવાની જરૂર નથી। સભામાં બેઠેલા લોકો તરફ ઇશારો કરીને ગેનીબેને કહ્યું હતું કે 5-10 એફઆઈઆર થાય તો તૈયારી રાખજો, એમાં આપણને કંઈ થવાનું નથી। ગેનીબેન ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે પોલીસવાળા ગામમાં આવીને કોઈ દાટી આપતા હોય તો તેમને કહેજો કે આ તમારા આકાઓનું રાજ કાયમી રહેવાનું નથી। 8મી તારીખ સુધી તમને સારી જગ્યાએ મૂકવાની વાતો કરશે, તમને ફૂલાવશે, પણ તમારે નોકરી તો 58 વર્ષ જ કરવાની છે। 58 વર્ષ નોકરીનો પગાર તમે ભાજપનો નથી લેતા, પ્રજાના પરસેવાનો તમે પગાર લઈ રહ્યા છો। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।